બ્રિજની દુર્ઘટના બાદ પણ ગીર સોમનાથમાં તંત્ર હજુ જાગ્યું નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને પ્રાચી તીર્થની સરસ્વતી નદીના પુલ પર બેરિકેડ તૂટી જતા ભારે વાહનો પસાર થવા લાગ્યા છે। નદી પરનો બ્રિજ જર્જરિત થવાથી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યું હતું, પરંતુ બેરિકેડ તૂટી જતા એસટી બસ, ટ્રક સહિત ભારે વાહનો પસાર થવા લાગ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બેરિકેડ તૂટ્યા બાદ તંત્રની કોઈ ટીમ તપાસ કરવા કે નવા બેરિકેડ મૂકવા સ્થળ પર પહોંચી નથી। પુલ જૂનું હોવા છતાં તેનું રિપેરિંગ, લોડ ટેસ્ટિંગ કે તેની મજબૂતાઈ અંગે કોઈ સત્તાવાર નોંધ જાહેર કરાઈ નથી અને એસટી બસો તેમજ ભારે વાહનોના અવરજવરથી પુલના સ્ટ્રક્ચરલ હિસ્સા પર વધુ દબાણ વધવાની શક્યતા છે। જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તેને લઈને સવાલ પણ ઉઠી રહ્યા છે। પુલ ઉપર હમણાં સુધી સરકારે બેરિકેડ લગાવેલા હતા, જર્જરિત જાહેર કર્યો હતો, પણ પુલની કોઈ પણ કામગીરી કર્યા વગર અત્યારે બેરિકેડ હટાવી લીધા છે। તો હવે આમાં કદાચ કોઈ પણ કાંઈ નુકસાની થાય, કોઈ એક્સિડન્ટ થાય તો આની જવાબદારી કોની? એમ લોકો ઉપર જે જીવનું જોખમ આવે છે એની જવાબદારી કોની? એમ બેરિકેડ ખરેખર હટાવવું ન જોઈએ, કારણ કે આ પુલ જ્યાં સુધી ન બને ત્યાં સુધી બેરિકેડ રાખવું જોઈએ, કારણ કે આ પુલ ઘણા વર્ષોથી બનેલો છે, પુલ જર્જરિત છે અને ચોમાસામાં તો પરિસ્થિતિ પુલની એવી હોય છે કે ક્યારે પુલ પડી જાય એનું કાંઈ નક્કી હોતું નથી। એવી પરિસ્થિતિમાં પુલ છે, ભારે વાહનો હાલે તો પણ આ પુલ પડી જાય એવી પરિસ્થિતિ છે। બેરિકેડ મૂકવામાં આવેલા હતા એ હાલ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો એમ ઓવરલોડ વાહનો અને એની ઉપરથી ચાલે છે। હવે આજે તંત્રને પૂછવામાં આવે તો એકબીજા ઉપર એ ઢોળે છે કે અમારી જવાબદારી નથી। તો આ જવાબદારી કોની? અને હજી પણ જો આવા અકસ્માતો થશે અને જો કોઈ ગુજરાતની જનતાનો જીવ ગુમાવશે તો આનો જવાબદાર કોણ? ગુજરાતમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લાની અંદર 45 જેટલા નાના મોટા પુલો અને નાળાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ જિલ્લાના 7 જેટલા નાળાઓ છે કે તેમના ઉપર ભારે વાહનો છે તે હાલવામાં પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો। ત્યારે જોઈ શકાય છે આ જે પ્રાચી તીર્થ પરનું સરસ્વતી નદી પરનું પુલ છે અને અહીં ભયજનક વાહનો અથવા તો ભારે વાહનો ચાલવા ઉપર પ્રતિબંધ મારવામાં આવ્યો છે અને ત્યારબાદ તંત્ર દ્વારા બેરિકેડ પણ મારવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તંત્રની ઘોર બેદરકારીના કારણે ભારે વાહનો છે તે છેલ્લા 2 દિવસથી અહીંથી પસાર થઈ રહ્યા છે। બેરિકેડ છે તે તૂટી ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રના ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રના અધિકારીઓની બેદરકારીને કારણે અહીં મોટો અકસ્માત સર્જાવાની સંભાવના છે તે પણ જવાઈ રહી છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ જે છે તે બેરિકેડ છે ને અહીં બેરિકેડ તૂટેલી હાલતમાં પડ્યું છે અને સામે જ જે ભારે ઓવરલોડ વાહન છે તે અહીંથી પસાર થઈ રહ્યું છે। જોઈ શકાય છે જે પ્રમાણે એક પ્રકારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે આ જે તમામ મોટા વાહનો છે તે અહીંથી ન ચાલવા જોઈએ અને 7 જેટલા નાના મોટા પુલો છે તેમના ઉપર 12 થી વધુ પેસેન્જર ધરાવતા વાહનો છે તે ચાલવા ન જોઈએ તે પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના 2 થી 3 જેટલા પુલ છે કે તેમના ઉપર હાલ આ બેરિકેડ છે તે તૂટી ગયા છે। ક્યાંક ને ક્યાંક લોકો કહી રહ્યા છે કે તંત્રની ઘોર બેદરકારીને કારણે મોટો અકસ્માત સર્જાવાની સંભાવનાઓ છે તે સેવાઈ રહી છે અને વહેલી તકે આ જે પુલો છે તેમના ઉપર બેરિકેડ લગાવવામાં આવે, નહીં તો મોટો અકસ્માત સર્જાશે અને ત્યારબાદ તંત્ર છે તે જાગશે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી।